do not evaluate the people, the society, because they cannot live, work, think, speak, behave according to your expectation. Because we all are not equally blessed by the existence or Paramatma. We all have a different capacity. We are living with different probabilities and possibilities in this world. You can't compare. Why they are so? Why they are not doing like this? They must do like this and that. It is not your issue. આ કેમ હું કહું છું એમ નથી કરતો? આ કેમ જુદો છે? આટલું તો કરી શકવો જોઈએ ને. કેમ? હું આ કરી શકું છું, પેલો આ કરી શકે છે, તો આ કેમ ન કરી શકે? તમારી અપેક્ષા મુજબ દરેક વ્યક્તિ તમે કહો એવું ના કરી શકે. બધાની શક્તિઓ જુદી છે, આવડત જુદી છે, શક્યતા જુદી, વિચાર શક્તિ જુદી, દરેકની જુદી જુદી છે. એ તો ઈશ્વરની ઈચ્છા છે. હવે તમે મોગરાને એવું કહો કે તું કમળનું જેવું મોટું કેમ ખુલતું નથી? ને મોગરાની કેપેસિટી આ છે. ચણી બોરને તમે કહો તું તરબૂચી જેટલું કેમ મોટું નથી? તમે લીમડાની લીંબોની અંદર કેસર કેરીની મીઠાશ કેમ નથી એવી ફરિયાદ કરો. ના થઈ શકે, ના થઈ શકે. વાંદરું એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ ઉપર ઝડપથી કૂદીને જતું રહે, પણ એ નદી કે સમુદ્રમાં નહીં તરી શકે. એની કેપેસિટી નથી. માછલી સમુદ્રમાં તરી શકે, નદીમાં તરી શકે, પણ એ ઝાડ પર નથી ચડી શકતી, એ મૃત્યુ પામે. આપણે બધા એક સરખી શક્તિઓ લઈને જન્મ્યા નથી. એક જ મા બાપમાંથી જન્મ લીધેલા સંતાનો પણ જુદી જુદી શક્તિ, સ્વભાવ, સમજણ ધરાવે છે કે નથી ધરાવતા? નહીંતર આપણે તો એક જ બીમાંથી ફૂટેલી ડાળીઓ છીએ. ના, આ એકદમ સત્ય છે. એટલે બર્નાર્ડ શોએ કીધેલું કે મને મારો દરજી બહુ ગમે છે, કેમ કે દર વખતે મારું નવું માપ લે છે. ગયા માપ મુજબ હવે ફરી કપડા નથી સીવતો. આપણી તકલીફ એ છે, આપણે એકવાર નક્કી કરી કાઢ્યું કે આ માણસ આવું, હવે આપણે બદલતા નથી. એનું મૂલ્યાંકન એ આખો બદલાઈ ગયો. એ તમારે સ્વીકારવું પડશે. ઇતિહાસમાં પુરાવો છે, વાલિયા લુંટારામાંથી જ વાલ્મીકી બન્યો હતો. હવે તમે વાલ્મીકીની વાત નીકળે ત્યારે પેલી વાત કાઢો, એ તો લૂંટારો હતો. નહીં નહીં નહીં,
શક્યતાઓ બદલાય છે, સંભાવનાઓ બદલાય છે, પણ બધું તમારી અપેક્ષા મુજબ માણસ બદલાય એવું નહીં બને. એની શક્તિ, એનું ડાપણ, એની સમજણ મુજબ એ વિકાસ કરશે. તમે કેવી રીતે એને માનો છો, માપો છો, એ મુજબ એ જિંદગી નહીં ચલાવે. એટલે તમે કોઈને પણ તમારી દૃષ્ટિ મુજબ માપવાનું બંધ કરી